તો આ તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। મોડી રાતના વરસાદથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું। એરંડા, જીરું, ઈસબગુલના પાકમાં નુકસાન થઈ શકે છે, તો ઘઉં, બટાકા, રાયડો સહિતના પાકમાં પણ નુકસાન થઈ શકે છે। તો બનાસકાંઠાની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આ રીતે ધુમ્મસની ચાદર સવારથી જ જોવા મળી રહી છે। ગઈકાલે જે રીતે વરસાદ વરસ્યો અને ત્યારબાદ આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ સવારથી જોવા મળી રહી છે। તો નવસારી જિલ્લામાં પણ વરસાદ બાદ ગાઢ ધુમ્મસનું વાતાવરણ છે। નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ નવસારીના ચીખલી, ગણદેવી તાલુકામાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। તો નવસારી જિલ્લામાં પણ વરસાદ બાદ ગાઢ ધુમ્મસનું વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે। નવસારીના ચીખલી, ગણદેવી તાલુકામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। બિલીમોરા અને વાંસદા તાલુકામાં ધુમ્મસની ચાદર છવાઈ છે।